નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આજે વિશ્વ રેડક્રોસ દિવસ, રેડક્રોસની સ્થાપના કરનારનો આજે જન્મદિવસ અને આજે એ જન્મદિવસને નિમિત્તે રેડક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે નવસારી રેડક્રોસ સોસાયટી કે જે સતત કાર્યરત રહે છે તેમાં પણ આજે ઉજવણી કરવામાં આવી। જો કે કમનસીબી એ છે કે રેડક્રોસના અનેક સક્રિય સભ્યો છે, રેડક્રોસના અનેક એવા સભ્યો છે કે જેઓ પદ લેવા માટે ભલામણ કરીને આ રેડક્રોસમાં પદ લે છે, પરંતુ આજે રેડક્રોસ દિવસની ઉજવણીમાં આવા સભ્યો પણ ગેરહાજર દેખાયા। પાકી હાજરીમાં યોજાયેલો, પરંતુ કહેવાય છે કે સિંહોના ટોળા ન હોય એમ અહીંયા રક્તદાતા અને ધનદાતાઓ ઉપસ્થિત હતા, પણ રેડક્રોસના જે હોદ્દેદારો અથવા સક્રિય સભ્યોની નોંધક એટલે કે સૂચક ગેરહાજરી હતી। હવે એ કેમ હતા હાજર ગેરહાજર ભગવાન જાણે, પરંતુ જ્યારે કોઈ સંસ્થાના હોદ્દેદાર હોય અને સક્રિયતાથી કામ કરે તો ચોક્કસ સંસ્કાર પ્રગતિ કરતી હોય છે, પણ રેડક્રોસની પ્રગતિ અવિરત એના રક્તદાતાઓ થકી ચાલતી હોય છે। ત્યારે આજે વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના દિવસે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા દ્વારા ઉજવણી કરવામાં આવી। આમ તો નવસારીના નામ જાણીતું છે અશોક ધોરાજીયા, પરંતુ હવે મેયરની નામમાં અમે બધા એમને મેયર બનાવી દીધા છે, પ્રજાએ એમને સ્વીકારી દીધા છે અને કહે છે કે જો અશોકભાઈ મેયર બનશે તો કદાચ શહેરનું ભલું થશે। બાકીના નગરસેવકો તો હવે કેવા છે એ બધા આપણને ખબર જ છે, પણ એક કેપ્ટન હારો છે એટલે આશા રાખીએ કે બાકીના ફિલ્ડરો હારી ફિટિંગ કરશે। એવા અશોકભાઈ ધોરાજીયા ઉપસ્થિત છે। અશોકભાઈ, આજે તો વિધિવત રીતે પિયુષભાઈ પણ એવી રીતે અપેક્ષિત કર્યા કે તમે અપેક્ષિત મેયર છો, તો એક અપેક્ષિત મેયર તરીકે, એક શહેરના એક નગર સેવક તરીકે આજે રેડક્રોસની પ્રવૃત્તિમાં આપ 40 વર્ષથી જોડાયેલા છો, આપ સક્રિય છો, ત્યારે રેડક્રોસનો આ દિવસ જે ઉજવાય છે એ દિવસ એક દિવસ શું કરવા હોય? કાયમ રેડક્રોસનો તો દિવસ હોવો જોઈએ, કારણ કે રોજ હવે તો અકસ્માતો થાય છે, રોજ રક્તની જરૂર થાય છે, એક દિવસથી આ ઉજવણી કેમ ચાલશે? વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે આજે નવસારી રેડક્રોસ ભવન ખાતે એક નાનકડો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો। અહીંયા 100 કરતાં વધારે વખત જેમણે રક્તદાન કર્યું એવા રક્તદાતાઓનો અને આર્થિક સહયોગ કરનારા સૌ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। હું પણ રેડક્રોસ સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલો છું। મેં પણ મારા જૂના દિવસો વાગોળ્યા। મારા પ્રોફેસર જસુભાઈ સાહેબ સાથે એ શેર પણ કર્યું કે 40 વર્ષ પહેલાં રક્તદાન માટે જે જાગૃતિ નહોતી, આજે લોકોમાં અવેરનેસ આવી છે અને લોકો જાગૃત થયા છે। એની સામે સામે બ્લડની પણ એટલી જરૂરિયાત વધી છે। ત્યારે તમે કહ્યું તે પ્રમાણે ખરેખર બધા લોકોએ સાથે મળીને રેડક્રોસ દિવસ રોજે જ આપણે ઉજવીને લોકોને બ્લડની જરૂરિયાત પૂરી પડે એના માટે લોકોને જાગૃત કરવા એ ખૂબ જરૂરી છે। આમ તો રક્તદાનની વાતો બધી બહુ કરતા હોય, પણ આપવાનું આવે ત્યારે આપણે પાછી પાની કરતા હોય, પણ જે દિવસે આપણા પરિવારના સભ્યને રક્તની જરૂર પડે ત્યારે આપણે ફાફા મારતા હોઈએ છીએ। જ્યારે આપણે આપણી પાસે રક્ત હોવા છતાંય અથવા તો આપણે રક્ત આપવાથી ટાળતા હોઈએ છીએ, અને જ્યારે આપણા જ સ્વજન આવે ત્યારે રડી રડીને રક્તદાન માટે રેડક્રોસમાં કે અન્ય રક્ત બેંકોમાં જઈને માથો પડાવતા હોઈએ છીએ। આવા દિવસોમાં ખરેખર લોકોએ જાગૃત થવાની જરૂર છે। રક્તદાન એ એક એવું દાન છે કે જેના થકી માનવ જીવન તો બચી શકાય, પણ પોતાના જીવનમાં પણ રક્ત આપવાથી તંદુરસ્તી વધતી હોય છે। એવા સતત આ સંદેશો લોકો સુધી પહોંચે એ માટે જ રેડક્રોસ કાર્યરત રહ્યું છે, અને એના સાક્ષી પિયુષભાઈ પણ રહ્યા છે, માજી ધારાસભ્ય પણ છે। પિયુષભાઈ, રેડક્રોસને અનેક જરૂરિયાતો છે, આપને ખ્યાલ છે, સરકારે ક્યાંક પૂરી કરી, ક્યાંક દાતાઓ પાસે ભીખ માંગવી પડે છે। ભીખ એટલા માટે શબ્દ વાપરું છું કે ખરેખર જવું પડે છે આપણે કે ભાઈ આપો, આ રેડક્રોસ માટે આપો। તો આવા દિવસોમાં હવે શું અપેક્ષા? જીતુભાઈ, ખૂબ આપે જે વાત કરી તે સાચી વાત છે। અનેક વખત આર્થિક મદદ તો થાય છે, પરંતુ એમને જે જગ્યાની જે વાત હતી એ પણ આદરણીય નીતિનભાઈ જ્યારે હતા અને હું પણ એનો સાક્ષી હતો, સિદ્ધાંતિક સ્વીકાર થયો છે, વહીવટી મંજૂરી પણ આપી છે નવી જગ્યાઓ માટે। એ જગ્યા મેડિકલ કોલેજની જે બનવાની હતી એ પણ અત્યારે એ જગ્યા ખાલી છે, પરંતુ કોઈક હિસાબે હજુ એને ફાઇનલ ટચ જ્યારે નથી આપ્યો ત્યારે બધા જ આગેવાનો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, બધા સાથે આગેવાનો, નગરપાલિકા પણ એમાં સાથે રહીને નજીકના ભવિષ્યમાં એ મને એને માટે કલેક્ટરશ્રી અને આરોગ્ય અધિકારી અને ખાસ કરીને આરોગ્ય મંત્રીશ્રીને આ બાબતમાં વાત પણ કરવાના છે। કારણ કે જો વહીવટી મંજૂરી આવી ગઈ હોય, સિદ્ધાંતિક સ્વીકાર થયો હોય તો આ જગ્યા મળવી જોઈએ, તો આપણે વિશાળ ભવન આપણે રેડક્રોસનું બાંધી શકીએ। ચોક્કસ, એટલા માટે જ મેં આ સવાલ પૂછ્યો હતો કે રેડક્રોસ એક વિશાળ ભવનની જરૂરિયાત છે। રેડક્રોસ આજે અનેક
સેવાઓ આપે છે, સેવાઓનો વ્યાપ વધ્યો છે, ત્યારે ચોક્કસ વ્યવસ્થા માટે અનેક પ્રકારે એની જે જગ્યા છે એની પણ અછત છે. એ અછત પૂર્ણ થવા માટે સરકાર આમ તો વાયદાઓ બહુ કરે છે, જાહેરાતો બહુ કરે છે, પણ ભાજપની સરકારને હવે જગાડવી પડે, ઝંઝોડવી પડે. અને ભાજપના જે અહીંયા સ્ટેજ પર નેતાઓ છે, તો આશા રાખીએ કે હવે આગામી દિવસમાં સબળ નેતૃત્વ આવ્યું છે નવસારી મહાનગરપાલિકાનું, તો એમાંથી ક્યાંક આ જગ્યા પૂરી થાય. પરંતુ કહેવાય છે કે રેડક્રોસનો જીવ એટલે રેડક્રોસની જે કરોડરજ્જુ છે એ રક્તદાતા છે, અને રક્તદાતા હંમેશા સક્રિય હોય તો જ રેડક્રોસની પ્રવૃત્તિ ચાલતી હોય છે. ગમે તેટલા મોટા ભવનો બનશે, ગમે તેટલી પ્રવૃત્તિઓ બનશે, પણ રક્તદાતા નહીં હોય તો ચોક્કસ રેડક્રોસની પ્રવૃત્તિ અટકી જશે. અને એવા રક્તદાતા પૈકી એક રક્તદાતા બળજોટભાઈ અહીંયા ઉપસ્થિત છે. આમ તો બધા અમારા બધાનો લોહી એમ કે ઘરવાળી બહુ પી જાય, તારું લોહી લોકો પી જતા છે. મારું નથી પીતી એટલે મારાથી ડોનેટ થતું છે. હવે ઘરવાળી છે ને અહીંયા ક્યાં છે આ રહી પેલી. કેવું ભાવ થાય એક રક્તદાન જયારે આપો ત્યારે? કારણ કે બધા બહુ દાન આપતા હોય, પણ રક્તદાન આપો ત્યારે જ્યારે શરૂઆત કરેલી ત્યારે એમ સારું લાગતું હતું, હવે આજે રૂટીન થઈ ગયું છે. એટલે પણ એવું કહેવાય કે આથી જયારે પહેલા રક્તદાન આપવાની વાત આવતી ત્યારે લોકોને ડર લાગતો કે હા લોહી આપવાનું જરાક મસ્તું. ત્યારે એ વખતે કેવું, આજે અત્યારે તો હવે શીખતા રૂટીન થઈ ગયું. પહેલી વાર જ્યારે રક્ત આપવાની પ્રેરણા કેવી રીતે થઈ હતી? મેં પહેલે છે ને ઇમરજન્સીમાં જ બ્લડ આપતો હતો. પછી એકવાર મને ડૉક્ટર ધનંજયે કહ્યું કે જાણે તમારું એ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે કે અમને થેલેસીમિયાના છોકરાઓને માટે ઘણું જરૂરી છે, તો તમે જો રેગ્યુલર આપો તો એ સારું. ત્યાર પછી આ રેગ્યુલર ચાલુ કીધું. ચોક્કસ આ એટલા માટે મેં પૂછ્યું કે ઘણા લોકો આજે રક્તદાન આપવાથી સશક્ત હોવા છતાંય ગભરાતા હોય છે. જીમમાં રોજ જાય પણ લોહી આપવાની વાત આવે ત્યારે દૂર ભાગે. પરંતુ આ આની પત્ની પારસી બાવાઓ છે, એટલે બાવા તું તો ઓછું લોહી પીતી હોય એટલે આ કે પછી મોટી સ્ટોર નથી પીતી તો જ આપી શકે છે. ચોક્કસ આ એટલા માટે કમિટમેન્ટની વાત હતી, અને એટલા માટે જસ્ટ કે એક પત્નીઓ હંમેશા કોઈ લોહી પીતી નથી, પત્નીઓ હંમેશા ઉત્સાહ આપતી હોય છે. સ્ત્રીઓને આપણે બદનામ કરતા હોય છે કે લોહી પીએ, પરંતુ આ સમ રેડક્રોસની પ્રવૃત્તિને ટકાવી રાખવા માટે આર્થિક સહયોગની પણ જરૂર છે. ત્યારે કેવા દાતા પણ અહીંયા ઉપસ્થિત છે કે જેમને પોતાનું ઘર નથી બનાવ્યું પણ ગામનું ઘર બનાવવા માટે, ગામનું ઘર ટકી રહે એ માટે રેડક્રોસને દાન આપી છે. દાદા શું કહેશો આ દાન માટે? કઈ કહેવા જેવું જ નથી, દાન આપવાનું હતું ને. પોતાનું ઘર નહીં બનાવ્યું ને ગામને દાન આપ્યું છે. હવે મારી સર્વિસ એવી હતી કે પોતાનું ઘર બનાવાય એવું નહીં હતું. સર્વે અમારો ટ્રાન્સફર થયા છે એટલે સેટલ નહીં થાય. અને પારસી ટ્રસ્ટમાં તૈયાર ફ્લેટ્સ મળે છે, પારસીઓને એટલી સગવડ છે એટલે નથી બનાવ્યા, એમાં જ રહેતા હતા. તો જુઓ આ એટલા માટે મેં આ શબ્દ વાપર્યો કે એક સમાજ છે પારસી સમાજ કે જ્યાં અનેક લોકોને રહેવાની સગવડ હોય છે. એટલે આપણે બધા કરોડો રૂપિયા ઘરમાં ખર્ચતા હોઈએ છીએ, પરંતુ આ લોકો સમાજને ઘડવામાં, ઘર બનાવવામાં નહીં પણ સમાજને બનાવવામાં, સમાજની એકતા રાખવામાં અને સમાજની ઈંટોને મજબૂત બનાવવા માટે દાન આપતા હોય છે. ત્યારે આવા દાતાઓને પણ સલામ છે. રેડક્રોસની આ જ પ્રવૃત્તિ, રેડક્રોસ થકી લોકો સુધી, લોકોના જીવ બચાવવા માટેનું કામ કરતી સંસ્થા. કેટલાક લોકો ખુરશીઓ પર ચોંટી રહેતા હોય છે, હોદ્દાઓ ભોગવતા હોય છે, પરંતુ મારી વિનંતી છે કે જે રેડક્રોસમાં હોદ્દો લે એ પ્લીઝ તમે નિષ્ક્રિયતા ન દાખવતા, કદાચ ઘરે 2 કલાક ઓછા જજો, પણ સમાજ જીવનમાં તમે સ્વીકારેલી જવાબદારી છે તો નિભાવજો. જે પણ સક્રિય સભ્યો અથવા તો જે પણ આજે વહીવટી પાંખના સભ્યો એ ગેરહાજર છે, એમને મારી વિનંતી છે કે તમે સ્વીકાર્યું છે. જો તમે ના સ્વીકારવાના હોય કામ, તો જગ્યા ખાલી કરજો, બીજાને તક આપજો. કારણ કે રેડક્રોસમાં બહુ જરૂર છે લોક જાગૃતિ લાવવાની, અને સાથે સાથે આવા કાર્યક્રમો એક દિવસ નહીં, સતત હર રોજ 365 દિવસ રક્તદાતાઓને જાગૃત કરવા માટે કરવા જોઈએ. અને રેડક્રોસ એ માટે કટિબદ્ધ બનશે એવી આશા સાથે જોતા રહો નવસારી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.